11 એપ્રિલ 1955 રાત્રે 10 વાગે નહેરુજીના આવાસમાં એમના ચિંતિત પર્સનલ સેક્રેટરી એમો મોથે પહોંચે છે. ચિંતાનું કારણ પૂછતા જાણવા એવું મળે છે કે હોંગકોંગથી જકાર્તા જતું કાશ્મીર પ્રિન્સેસ પ્લેન અચાનક થયું છે ગાયબ. આ પ્લેનમાં સવાર હતા ચાઇનાના પ્રીમિયર ઝાઉ એન્લાઈ. વિશ્વભરમાં હિન્દુસ્તાનને જાહેર કરી દેવામાં આવે છે આતંકવાદી દેશ. પ્લેન અચાનક ગાયબ થવાનું શું હતું કારણ? કોણ હતું આ ઘટના માટે જવાબદાર? કોણ હતું હિન્દુસ્તાનનો દુશ્મન? કોના દ્વારા કરવામાં આવ્યો હતો ઝાઉ એન્લાઈને મારવાનો પ્લાન? લેટ્સ સોલ્વ ધ કાશ્મીર પ્રિન્સેસ મિસ્ટ્રી. 1955ના વર્ષોમાં સોવિયત યુનિયન અને અમેરિકા સુપર પાવર નેશન ગણાતા હતા, જેથી એશિયાઈ દેશોની પણ ઈચ્છા હતી કે અમે પણ અમારી અર્થવ્યવસ્થા સુધારીને સુપર પાવર નેશન બનીએ. જેથી ઝાઉ એન્લાઈ અને પ્રધાનમંત્રી નહેરુજીના આધાર પર એક બાન્ડુંગમાં કોન્ફરન્સ જાહેર કરવામાં આવી. આ કોન્ફરન્સની અંદરમાં અલગ અલગ દેશોના રહેલા પ્રધાનમંત્રીઓ અને મિનિસ્ટરો હાજર રહેવાના. ઝાઉ એન્લાઈ પણ આ કોન્ફરન્સમાં હાજર રહેવાના હતા અને તેઓ હોંગકોંગથી જકાર્તા કાશ્મીર પ્રિન્સેસ પ્લેનનો યુઝ કરવાના. 11 એપ્રિલ 1955 ઇન્ડિયન એરલાઇન્સનું પ્લેન કાશ્મીર પ્રિન્સેસ L749 હોંગકોંગથી જકાર્તા જતું હતું. તેના પાયલટ તરીકે ડીકે જાતર અને 8 ક્રૂ મેમ્બર હિન્દુસ્તાની હતા. આ પ્લેનની અંદર ટોટલ 19 લોકો સવાર હતા. તેમાં 13 દુનિયાના અલગ અલગ દેશના ડેલિગેટ્સ હતા. બધું જ નોર્મલ હતું. પ્લેન 18,000 ફીટની ઊંચાઈ પર હતું. 280 કિલોમીટર પ્રતિની સ્પીડ પર જઈ રહ્યું હતું. ત્યાં અચાનક ધમાકો થાય છે અને ચીનના દક્ષિણી દરિયામાં પડી જાય છે. ઘટના બાદ બધા વિશ્વભરના તમામ દેશો હિન્દુસ્તાનને આતંકવાદી દેશ તરીકે જાહેર કરવા માંગે છે, કારણ કે આ પ્લેન હતું ઇન્ડિયાનું અને સાથે સાથે આની અંદરમાં બેઠેલા હતા 13 ડેલિગેટ્સ. અને મેઇન વાત એ હતી કે આ પ્લેનની અંદરમાં સવાર હતા ચાઇનાના પ્રીમિયર ઝાઉ એન્લાઈ. આ વાતની ખબર પડે છે નહેરુજીને રાત્રે 10 વાગે. તો ખૂબ જ ચિંતામાં આવી જાય છે, કારણ કે ચિંતાનું કારણ એક જ હતું કે આ પ્લેનની અંદરમાં ચાઇનાના પ્રીમિયર ઝાઉ એન્લાઈ સવાર હતા. જો આ વાત સમગ્ર દેશમાં, વિદેશોમાં, બધી જગ્યા પર ખબર પડશે, વિશ્વભરમાં ખબર પડશે, ખૂબ જ બદનામી થશે અને હિન્દુસ્તાનને આતંકવાદી દેશ જાહેર કરી દેશે. 12 એપ્રિલ 1955 ના રોજ પ્રધાનમંત્રી આવાસમાં એક ફોન કોલ આવે છે. ફોન કોલ ઉપર સામેથી ઝાઉ એન્લાઈનો અવાજ સંભળાય છે. ઝાઉ એન્લાઈ પ્રધાનમંત્રીને કહે છે કે હું જીવિત છું. એપેન્ડિક્સના દુખાવાના કારણે હું પ્લેનમાં સવાર હતો નહીં અને મારો પ્લાન મેં કેન્સલ કર્યો હતો. આ સાંભળીને પ્રધાનમંત્રી તો એકદમ અચંબિત થઈ જાય છે, શોક થઈ જાય છે. ઝાઉ એન્લાઈ ઇઝ અલાઇવ. ઝાઉ એન્લાઈ જણાવે છે કે હું દુનિયાની સામે એટલા માટે નથી આવ્યો કારણ કે મારી ઇન્ટેલિજન્સને એવું માનવું છે કે આ પ્લેનમાં બોમ્બ તમને મારવા માટે લગાવવામાં આવ્યો હતો અને તમારા દુશ્મનો હજી પણ દુનિયામાં છે, કારણ કે તમારા જીવને હજી પણ ખતરો છે. અને મારી ઇન્ટેલિજન્સને એવું માનવું છે કે આ પ્લેનમાં બોમ્બ હિન્દુસ્તાને લગાવ્યો. નહેરુજી ઝાઉ એન્લાઈને કહે છે કે સમગ્ર વિશ્વભર મને આતંકવાદી દેશ કહે છે, ત્યારે ઝાઉ એન્લાઈ કહે છે કે હું પણ માનું છું અને ઈચ્છું છું કે આ ઘટનામાં તમારો કોઈ પણ પ્રકારનો હાથ ન હોય, જેથી જ હું તમારી મદદ કરવા માંગુ છું અને એના માટે હું તમારી સાથે એક રંગૂનમાં મીટિંગ કરવા માંગુ છું. તરત જ પ્રધાનમંત્રી તેઓના ઇન્ટેલિજન્સ ડિરેક્ટર BN મલિક અને ચીફ સિક્યુરિટી KF રુસ્તમજી એમને બોલાવે છે અને એમને આ બધી સમગ્ર વાત કહે છે. પરંતુ બંને દ્વારા પ્રધાનમંત્રીને આ રંગૂન મીટિંગમાં જવા માટે ના કહેવામાં આવે. પરંતુ પ્રધાનમંત્રી કહે છે કે મારે મીટિંગમાં તો જવું જ પડશે, કારણ કે સમગ્ર વિશ્વભર મને આતંકવાદી દેશ જાહેર કરે છે. 14 એપ્રિલ 1955 ના રોજ પ્રધાનમંત્રી ઝાઉ એન્લાઈ સાથે મીટિંગ કરવાનું નક્કી કરે છે રંગૂન. બીજી તરફ ઇન્ડોનેશિયા અને સમગ્ર અલગ અલગ દેશના નેવીઓ આ પ્લેનની રિસર્ચ કરતા હતા અને તે સમય દરમિયાન પ્લેનનું જે કોકપીટ હતું એ દરિયાના ઉપર તરફ તરતું જોવા મળ્યું અને તેમાંથી ડીકે જાતર નામના કેપ્ટન હતા એ જીવિત મળી આવ્યા. રંગૂન મીટિંગ. નહેરુજી ઝાઉ એન્લાઈને મળે છે અને ખૂબ જ ખુશી વ્યક્ત કરે છે કે ઝાઉ એન્લાઈ તેમની સામે જીવિત છે અને ત્યારબાદ તેઓને પ્રશ્ન કરે છે કે સમગ્ર વિશ્વ મને અત્યારે આતંકવાદી દેશ કહે છે. ઝાઉ એન્લાઈ કહે છે કે હું તમારી મદદ કરવા માંગુ છું. મદદ એવી રીતે કરીશ કે આ કેસને ઇન્ટરનેશનલી સોલ્વ કરવા માટે ટીમનો જે લીડિંગ હોય તમારો વ્યક્તિ હોવો જોઈએ. નહેરુજી માટે તો બસ એટલી જ વાત હતી. નહેરુજી હિન્દુસ્તાન પાછા ફરે છે અને તરત જ BN મલિક અને KF રુસ્તમજીને કહે છે કે કોઈ એવા વ્યક્તિની શોધખોળ કરો કે જે વ્યક્તિ હિન્દુસ્તાનને નિર્દોષ સાબિત કરી બતાવે. BN મલિક દ્વારા IB માં કામ કરતા એક 35 વર્ષના વ્યક્તિ રામેશ્વરનાથ કાવને પસંદ કરવામાં આવે છે. આ સાથે રામેશ્વરનાથ કાવ તેમના મિત્ર ચંદ્રપાલ અને એક એન્જિનિયર તરીકે વિશ્વનાથને પસંદ કરે છે અને ટીમ રેડી થઈ જાય છે. 15 એપ્રિલથી જ આ ટીમ છે સર્ચિંગ કરવા લાગે છે. બોમ્બે, કોલકાતા અને બધા જ યુવાનો કે જે વ્યક્તિઓ જે આ પ્લેનની નજીક આવ્યા હતા બધાની સર્ચિંગ કરે છે, ઇન્વેસ્ટિગેશન કરે છે, પરંતુ તેને આ ઘટના બાબતે કોઈ પણ પ્રકારની માહિતી મળતી નથી. 21 એપ્રિલ 1955 ના રોજ ડીકે જાતર હિન્દુસ્તાન પાછા ફરે છે. આ અવસર તરત જ એને મળવા માટે જાય છે અને તેની પૂછતાછ કરે છે. ત્યારે ડીકે જાતર સ્ટેટમેન્ટ જાહેર કરે છે અને એના કેસની અંદરમાં વધારે અમુક રહસ્યો છોડી દીધા. તેઓનું સ્ટેટમેન્ટ કંઈક આ રીતેનું હતું કે જ્યારે અમારું પ્લેન 18,000 ફીટની ઊંચાઈ પર હતું ત્યારે અચાનક સિંગાપોર એરલાઇન્સમાંથી કોલ આવ્યો હતો અને તે કોલના સામેથી વ્યક્તિ એવું જણાવતો હતો કે શું ઝાઉ એન્લાઈએ જમી લીધું? ત્યારે મારા દ્વારા એવું જણાવવામાં આવ્યું કે ઝાઉ એન્લાઈ આ પ્લેનમાં સવાર જ નથી. કોલ કટ થઈ ગયો. 5 મિનિટ પછી ફરીથી પાછો કોલ આવે છે અને સેમ પ્રશ્ન પૂછવામાં આવે છે કે શું સાચે ઝાઉ એન્લાઈ આ પ્લેનમાં સવાર નથી? અને મારા જવાબ દીધા પહેલા જ પ્લેનમાં ધમાકો થઈ ગયો.
આ વાતની જાણ મળતા જ કાઉસરની ટીમ તરત જ સિંગાપોર રિલાયન્સમાં પૂછતાછ કરે છે. તો પૂછતાછમાં એવું જાણવા મળે છે કે અમારે ત્યાંથી આવો કોઈ કોલ ગયો જ નહોતો. કાઉસર મૂંઝવણમાં મુકાઈ જાય છે કે આ બધું શું થઈ રહ્યું છે. 22 એપ્રિલ 1955 બાન્ટુંગ કોન્ફરન્સ. નહેરુજી પણ ત્યાં હાજર થવાના હતા, ઝાઉનલાઇન પણ ત્યાં હાજર થવાના હતા. એટલી મોટી ગંભીર ઘટના બાદ પણ 163 દેશના લોકો આ કોન્ફરન્સમાં હાજર હતા. કાઉસર ત્યાં નહેરુજીને પણ મળે છે અને નહેરુજી દ્વારા એમ બતાવવામાં આવે છે કે તમે જતા જતા ઝાઉનલાઇન પણ મળતા છે. કાઉસર ઝાઉનલાઇનને મળવા જાય છે ત્યારે તેઓ ઝાઉનલાઇન કાઉસરને કહે છે કે હું હિન્દુસ્તાનની મદદ કરવા માટે તૈયાર છું. હું ઈચ્છું છું કે હિન્દુસ્તાન આ બાબતે નિર્દોષ જાહેર થાય, એટલે કોઈ પણ મદદની મારી જરૂર હોય તો હંમેશા હું તમારી સાથે રહીશ. પણ એક વાત જરૂર કહીશ કે તમને એવી કોઈ પણ પ્રકારની ઇન્ફોર્મેશન મળે કે જે તમારે તમારા પ્રધાનમંત્રી સાથે શેર કરવી જરૂરી હોય તો પહેલા મારી સાથે શેર કરો. કાઉસર આ વાત સાંભળી અચંબિત થઈ જાય છે કે આ શું કહી રહ્યા છે ઝાઉનલાઇન પ્રાંત. ત્યારબાદ 2 દિવસ પછી જ કાઉસરની ટીમ દ્વારા હોંગકોંગના બધા પોલીસ અફસરોની સાથે પૂછતાછ કરવામાં આવે છે. તો તેમના ગવર્નરો દ્વારા આ સમગ્ર ઘટનાને ઇગ્નોર કરી દેવામાં આવે છે, નકારી દેવામાં આવે છે. ત્યારબાદ કાઉસરને એક ફોન કોલ આવે છે અને ફોન કોલમાં એવું જણાવવામાં આવે છે કે ઝાઉનલાઇન તમારી સાથે બીજિંગમાં મીટિંગ કરવામાં આવે છે. કાઉસર તરત જ બીજિંગમાં જાય છે. તેથી કાઉસર તરત જ બીજિંગ એરપોર્ટ પર પહોંચે છે. ત્યાં શું જોવે છે? ચાઇનાના મોટા અફસરો, પોલીસ અફસરો, સિક્યુરિટી ઓફિસરો તેઓને રિસીવ કરવા માટે આવ્યા છે અને તરત જ તેઓને ઝાઉનલાઇન પાસે લઈ જાય છે. ઝાઉનલાઇન દ્વારા જણાવવામાં આવે છે કે તમારા પણ જીવનો ખતરો છે, તમને KMT મારવા માંગે છે. સાથે સાથે એક સિક્રેટ ફાઇલ આપે છે. એ સિક્રેટ ફાઇલની અંદરમાં 25 લોકો જે આ ઘટના માટે જવાબદાર હતા તો 25 લોકોની માહિતી દર્શાવેલી હતી અને સાથે સાથે આ પ્લેનમાં જેણે બોમ્બ લગાવ્યો હતો એ વ્યક્તિ ચાવચુનું પણ નામ લખેલું હતું. અને કાઉસરના જીવના ખતરાને લીધે કાઉસરની સલામતી માટે પોલીસ એક સન નામના પોલીસ ઓફિસરને તેમની સિક્યુરિટી માટે જાહેર કરી દે છે. તેઓ જણાવે છે કે 24/7 આ તમારે રક્ષણ કરશે. કાઉસર સમજી જાય છે કે આ સન નામનો વ્યક્તિ કોઈ પોલીસ ઓફિસર નથી, પરંતુ એક સિક્યુરિટી એજન્સીનો વ્યક્તિ છે જે સમગ્ર ઘટના બાબતે મારી સમગ્ર ઇન્વેસ્ટિગેશન માટે મારી ઉપર નિગરાની કરવા માંગે છે, મારી દેખરેખ રાખવા માંગે છે. હું શું કરું છું શું નહીં એ જાણવા માંગે છે. ઝાઉનલાઇન એ પણ જણાવે છે કે સિક્રેટ ફાઇલ વિશે તમે CIA ને કોઈ પણ પ્રકારની માહિતી પહોંચાડતા નહીં. ત્યારબાદ આ સિક્રેટ ફાઇલ સાથે કાઉસરની ટીમ હોંગકોંગ પહોંચે છે. ત્યાં પણ સેમ વસ્તુ થાય છે. હોંગકોંગના એરપોર્ટ પર પહોંચતાની સાથે જ હજારોની સંખ્યામાં પોલીસ સિક્યુરિટી દ્વારા તેઓનું રિસીવ કરવામાં આવે છે અને તેઓને ગવર્નમેન્ટ પાસે લઈ જવામાં આવે છે. કાઉસરને સમજાતો નથી કે જે ગવર્નર મને મળવા માંગતા નહોતા, પ્રશ્નોનો જવાબ આપતા નહોતા, એ આજે મને સામેથી મળવા માંગે છે. હોંગકોંગની ગવર્નમેન્ટ દ્વારા એવું જણાવવામાં આવે છે કે તમારા જીવને ખતરો છે, તમને ચાઇના મારવા માંગે છે. કાઉસર શોક થઈ જાય છે કે આ બધું શું થઈ રહ્યું છે. કાઉસર તેને સિક્રેટ ફાઇલ વિશે જણાવે છે અને સિક્રેટ ફાઇલના જે 25 લોકોને છે એ 25 લોકોને ગિરફ્તાર કરવામાં આવે છે, પકડવામાં આવે છે. પરંતુ કોઈ કારણોસર પ્લેનમાં બોમ્બ લગાવનાર વ્યક્તિ ચાવચુ હતો એ એક દિવસ અગાઉ જ પોતાના કાર્ગો પ્લેનમાં બેસીને તાઇવાન નીકળી ગયો હતો. હોંગકોંગની ગવર્નમેન્ટ દ્વારા કાઉસરની સિક્યુરિટી માટે, એની સલામતી રાખવા માટે એક MI5 નો ઓફિસર તેમની સાથે રાખવામાં આવે છે. કાઉસર સમજી જાય છે કે મારી સમગ્ર ઇન્વેસ્ટિગેશન ઉપર ચાઇના અને અમેરિકા બંને પૂરજોશ તરીકે મારી ઉપર દેખરેખ રાખવા માંગે છે, નજર રાખવા માંગે છે. પરંતુ કાઉસરનું લક્ષ્ય માત્ર એક જ હતું કે મારે કઈ રીતે હિન્દુસ્તાનને નિર્દોષ જાહેર કરવું. થોડા દિવસો પછી પ્લેનની જે રિસર્ચિંગ કરવામાં આવેલી હતી તેમાંથી એક ડેટોનેટર મળી આવ્યું અને પૂછતાછ બાદ, ઇન્વેસ્ટિગેશન બાદ એવું જાણવા મળ્યું કે આ ડેટોનેટર હતું અમેરિકાનું. જેથી સમગ્ર વિશ્વની અંદરમાં એવું જાહેર થઈ જાય છે કે અમેરિકા આ ઘટના પાછળ કોઈને કોઈ રીતે જવાબદાર છે, પરંતુ અમેરિકા આ બાબતને નકારી દે છે. અમેરિકા એટલું જ કહે છે કે બોમ્બ લગાવવા માટે 4 વસ્તુની જરૂર પડે છે ને, ડિટોનેટર, પાવર સોર્સિસ, મિકેનિઝમ્સ અને એક્સપ્લોઝિવ. પરંતુ ખાલી ડેટોનેટર મળવા બાબતે તમે મને કઈ રીતે આ ઘટના માટે જવાબદાર ગણી શકો? પરંતુ જ્યારથી ડેટોનેટરની વાત આવીને ત્યારથી અમેરિકા એકદમ ચૂપ થઈ જાય છે. આ બધી વાતોથી કાઉસર એકદમ કન્ફ્યુઝ થઈ જાય છે અને તેઓ હિન્દુસ્તાન પાછા ફરે. તેઓ BN મલિકને મળે છે અને તેઓને જણાવે છે કે અમેરિકા અને ચાઇના બંને આ ઘટનાને સોલ્વ તો કરવા માંગે છે, એવો દેખાડો કરે છે, પરંતુ સોલ્વ કરવા દેવા માંગતા નથી. ચાઇનાએ પણ તેમનો એક વ્યક્તિ મૂકી દીધો છે મારી પાછળ, અમેરિકાએ પણ એક વ્યક્તિ મૂકી દીધો છે એની પાછળ. એટલે મારી એક એવી ઈચ્છા છે કે હું ચાઇનાની અંદર એક મારી પોતાની એક પર્સનલ એજન્સી તૈયાર કરું અને એ એજન્સીના લોકો માત્ર મારા માટે કામ કરશે અને એ લોકો શું કાર્યો કરશે ને એના વિશેની જાણકારી હું હિન્દુસ્તાન ગવર્નમેન્ટને પણ નહીં આપીશ. નહેરુજી પણ આ વાતને સંમત થઈ જાય છે, કારણ કે નહેરુજીનો પ્લાન એક જ હતો કે હિન્દુસ્તાનને કઈ રીતે મારે નિર્દોષ સાબિત કરવું. કાઉસર હોંગકોંગ પહોંચે છે અને હોંગકોંગની ગવર્નમેન્ટને એવું જણાવે છે કે અમારી જે ટીમ છે એ ટીમના લોકોને વેજીટેરિયન ખાવાનું જોઈએ અને તેના કારણે અમે 13 લોકોને હિન્દુસ્તાનથી હોંગકોંગ બોલાવ્યા છે એક કુક તરીકે, જેથી અમને એ લોકો વેજીટેરિયન ખાવાનું બનાવીને આપે. પણ વાત એ છે કે આ 13 લોકો કુક નહીં હતા, પરંતુ એક સિક્યુરિટી ઓફિસરો હતા. એ 13 લોકોની અંદરમાં એક સરદાર ભગતસિંહ હતા, જેઓ આબેહૂબ સેમ ટુ સેમ કાઉસર જેવા દેખાતા. સરદારના વેશમાં ઇન્વેસ્ટિગેશન કરે અને
ત્યારબાદ જે સરદાર ઉધમસિંહ હતા તેઓની ટીમ દ્વારા બહાર ઇન્વેસ્ટિગેશન કરવા માટે જાય અને એની પાછળ કોણ લાગી જાય છે? જે બંને ચાઇના અને અમેરિકાના વ્યક્તિ હતો એ. જેથી આવી રીતે ચાઇના અને અમેરિકા બંનેને મૂર્ખ બનાવીને કાવસર ફિલ્મની રીતે ઇન્વેસ્ટિગેશન જારી રાખી. કાવસરની ટીમ અલગ રીતે એક સિક્યુરિટી એજન્સી જે બનાવી હતી તેના દ્વારા સમગ્ર ઘટનાને સોલ્વ કરવા માટે જે 25 લોકોને પકડવામાં આવ્યા હતા એ 25 લોકો સાથે પૂછતાછ કરવા માટે કહેવામાં આવે છે. પરંતુ આ ઘટનાના 2 દિવસ બાદ જ 25 લોકોને છોડી દેવામાં આવ્યા હતા. કાવસરની ટીમ દ્વારા એવું જાણવા મળે છે કે આ ઘટના પાછળ કોઈ ને કોઈ રીતે ટેમ્પલ સ્ટ્રીટ માર્કેટ જાહેર થાય છે. ટેમ્પલ સ્ટ્રીટ માર્કેટની અંદર કંઈ પણ એવી ઘટનાઓ બની રહી છે જેના કારણે જ આ બધી ઘટના બની રહી. ત્યારબાદ કાવસરની ટીમ દ્વારા ચાવચુના એક સાથીને પકડી લેવામાં આવે છે અને તેની પૂછતાછ બાદ ચાવચુ પકડાઈ જાય છે. ચાવચુના પકડાયા બાદ જ તરત જ ચાવચુની પૂછતાછ માટે કાવસર એને કહે છે કે શા માટે તે આ બધું કર્યું. ચાવચુ પ્લેનમાં સફાઈનું કામકાજ કરતો હતો. તેમની ઉપર બહુ ઘણી બધી ઉધારી થઈ ગઈ હતી, વુમનાઇઝર હતો. એ સમય દરમિયાન ચાવચુને એક વિંચી નામનો વ્યક્તિ તેમને મળવા માટે આવે છે અને તેઓને જણાવે છે કે હું તારી બધી ઉધારી માફ કરી દઉં, તારે મારું એક કામ કરવાનું છે, હું તને એક કામ બદલ $25,000 આપીશ. ચાવચુ હિંચીને પૂછે છે શું કામ કરવાનું છે? તું જે પ્લેનમાં સાફ સફાઈ કરે છે એ પ્લેનની અંદરમાં તારે બોમ્બ લગાવવાનો છે. પરંતુ ચાવચુની ઉપર ઉધારી એટલી બધી વધી ગઈ હતી તે આ ઓફરને રિજેક્ટ નથી કરતો, સ્વીકારી લે છે. જ્યારે કાશ્મીર પ્રિન્સેસ પ્લેન હોંગકોંગ આવ્યું ત્યારે તેની સફાઈના બહાને જે ચાવચુ નામનો વ્યક્તિ એ પ્લેનની અંદર જાય છે અને બોમ્બ ફિટ કરી દે છે. ત્યારે ચાવચુ હિંચી પાસે પાછો જાય છે અને કહે છે કે લાવો મારા પૈસા, જે મારા આપણે જે ડીલ થઈ હતી મને પૈસા આપો. ત્યારે હિંચી એને કહે છે કે તને જે કામ માટે બોમ્બ લગાવવા માટે કહેવામાં આવ્યો હતો એ કામ તો થયું નથી. સાઉન્ડ લાઈક પ્રીમિયમ તો હજી જીવિત છે એટલે તને પૈસા નહીં મળે. ચાવચુ ગભરાઈ જાય છે. ચાવચુ તરત જ કાર્ગો પ્લેન પકડીને તાઇવાન ભાગી જાય છે. આ બધી ઘટનામાં કઈ પણ થયું તો મારી ઉપર પણ પ્રકારની કાર્યવાહી થઈ શકે. કાવસર ચાવચુની બધી વાતો સાંભળે છે ને તેમને કહે છે કે તારે આ બધી વાતો છે ને એક મોટી કોન્ફરન્સમાં કહેવાની છે બધાની વચ્ચે, જેથી હું હિન્દુસ્તાનને નિર્દોષ સાબિત કરી શકું અને તેના માટે હું તને $1 લાખ આપીશ. ચાવચુ ખુશ થઈ જાય છે. આ તમારો જીવ પણ બચી જાય છે અને $1 લાખ પણ મળે છે. અને ત્યારબાદ કાવસર ચાવચુને એક સલામત જગ્યા પર મૂકી દે. કાવસર હોંગકોંગની ગવર્મેન્ટને એવું કહે છે કે તમે એક જાહેરાત કરો અને જાહેરાતની અંદર એવું લખી દો કે આ ઘટના પાછળ ના જે પણ વ્યક્તિની કોઈ ઇન્ફોર્મેશન આપશે અથવા તો ચાવચુ વિશે કોઈ ઇન્ફોર્મેશન આપશે તેઓને હોંગકોંગની ગવર્મેન્ટ દ્વારા $1 લાખ આપવામાં આવશે. અને વાંધો નહીં તમતાર, આ $1 લાખ ભારત સરકાર આપી દેશે તમને. અને સાથે સાથે કાવસર ઝાઉન લાઈનના ફોન ઉપર વાત કરીને એવું જણાવે છે કે હું 24 કલાકમાં હિન્દુસ્તાનને નિર્દોષ જાહેર કરી દઈશ અને સાબિત કરી બતાવીશ કે આ ઘટના પાછળ KMT જવાબદાર હતો. ત્યારબાદ હોંગકોંગ ગવર્મેન્ટ એક પ્રેસ કોન્ફરન્સ બોલાવે છે અને કોન્ફરન્સની અંદરમાં ચાવચુને લાવવામાં આવે છે. ચાવચુ બધું જ કબૂલ કરી દે છે અને જણાવે છે કે આ ઘટના કઈ રીતે સાબિત થઈ અને આ ઘટના પાછળ કઈ રીતે KMT જવાબદાર હતી. ત્યારબાદ તાઇવાનને આતંકવાદી દેશ તરીકે જાહેર કરી દે છે કારણ કે સમગ્ર રીતે આ ઘટનામાં તાઇવાનનો સંપૂર્ણપણે હાથ હતો. ત્યારબાદ અમેરિકા અને તાઇવાનની સંધિ પણ તૂટી જાય છે. પરંતુ કાવસરના મનમાં હજી પણ કંઈક મૂંઝવણ હતી. તેઓને લાગતું હતું કે આ ઘટના પાછળ અમુક રહસ્યો હજુ પણ છુપાયેલા, જેથી તેઓ ટેમ્પલ સ્ટ્રીટ માર્કેટની 46 નંબરની દુકાન ઉપર નજર રાખવાનું શરૂ રાખે છે અને તેઓને જણાય છે કે આ ટેમ્પલ સ્ટ્રીટ માર્કેટની 46 નંબરની દુકાનની અંદરથી જ સમગ્ર KMT નું પ્લાનિંગ કરવામાં આવ્યું હતું. અને આ વાત કાવસર બ્રિટિશ ગવર્મેન્ટને શેર કરે છે અને કહે છે કે હું જ્યાં સુધી ન કહું ત્યાં સુધી આ દુકાન ઉપર કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન કરો. કાવસર KMT ની આ દુકાનમાં CIA ના એજન્ટ બનીને ફોન કોલ કરે છે અને જણાવે છે કે અમને જે કામ સોંપવામાં આવ્યું હતું અમે કામ તો પૂરું નથી કરી શક્યા, પરંતુ આ કામને અમે જરૂર પૂરું કરી બતાવશું. પરંતુ મારી એક ઈચ્છા છે કે હું હિંચી સાથે વાત કરું. સામેથી ફોન કોલની અંદરમાં એક વ્યક્તિ જે હતો એ એગ્રી થઈ જાય છે અને કહે છે કે અમે તમારી સાથે હિંચીની કાલે વાત કરાવશું. આ બધી જ વાત કાવસર બ્રિટિશ ગવર્મેન્ટને કહી દે છે અને કહે છે કે હું ન કહું ત્યાં સુધી એક્શન ન લેતા, ત્યારબાદ તમે એક્શન લઈને ત્યાંના અંદરના KMT ના બધા લોકોને પકડી પાડજો. બીજા દિવસે કાવસર કોલ કરે છે અને સામેની વ્યક્તિ ફોન ઉપાડે છે. એ જ સમયમાં કાવસરના ઇન્ફોર્મેશન વગર જ CIA દ્વારા આ KMT ની ઓફિસ ઉપર એટેક કરી દેવામાં આવે છે અને ત્યાંના બધા લોકોને પકડી પાડવામાં આવે છે. કાવસરની સાથે જે ફોનમાં વાત કરતો હતો એ વ્યક્તિ હિંચી હતો જ. કાવસર જોવે છે કે આ દુકાનથી થોડે દૂર એક વ્યક્તિ છે હસી રહ્યો હતો, એ જ વ્યક્તિ હિંચી હતો અને હિંચી ત્યાંથી ભાગી જાય છે. અને આજ સુધી હજી પણ હિંચીને પકડવામાં નથી આવ્યો, જેથી દ્વારા ખબર જ નથી પડી કે આ ઘટના માટે કોણ મુખ્ય વ્યક્તિ જવાબદાર હતું, કોણ ઈચ્છતું હતું કે આ વસ્તુ કરવામાં આવે, કોણ ઈચ્છતું હતું કે ઝાઉન લાઈ પ્રીમિયરને મારવામાં આવે. આ બધી ઘટનાઓ બાદ કાવસર બીજિંગ પહોંચે છે ઝાઉન લાઈને મળવા માટે. ઝાઉન લાઈ તેની સામે બેઠા હતા, કાવસર સામે બેઠા હતા તેમની, અને તેમને પૂછતાછ કરવામાં આવે છે. તો કાવસર ઝાઉન લાઈને એટલું જ કહે છે કે હું માનું છું અને સાબિત પણ થયું છે કે આ ઘટના માટે KMT જવાબદાર, પરંતુ
પ્લેનમાં જે બોમ્બ લગાવવાનો હતો ને એ તમને બધી ખબર. સાઉન્ડ લાઈવ પ્રીમિયર શોક થઈ જાય છે કે શું બોલી રહ્યા છો તમે. તમે જ સાબિત કર્યું છે કે આ ઘટના માટે કેએમટી જવાબદાર છે. આજે તમે મારી ઉપર આરોપ લગાવો છો કે કેએમટી બોમ્બ તો જરૂર લગાવ્યો હતો, તમને ખબર પણ બધી હતી, અને જેના કારણે જ તમે, મને ખબર છે કે તમે તમારા એપેન્ડિક્સના દુખાવાના કારણે તમે પ્લેનમાં સવાર ન હતા, પરંતુ તમે તમારી સાથે તમારા 10 મિનિસ્ટરોને જે લઈ જવાના હતા તેનો પ્લાન પણ કેમ કેન્સલ કર્યો? શા માટે તેઓને પ્લેન પર ન બેસવા દીધા? આ બધું કરવાથી તમે તમારા મિનિસ્ટરોને તમને બચાવી લીધા. તમે ધારક તો એ પ્લેનમાં બેસેલા 19 સવારોને પણ તમે બચાવી શકતા હતા, 19 મુસાફરોને પણ તમે બચાવી શકતા હતા, પરંતુ તમે એવું કઈ કર્યું નહીં. સાઉન્ડ લાઈવ પ્રીમિયર એકદમ શાંત થઈ જાય છે, એને સમજાઈ જાય છે કે કાંઈક આ બધું ખોટું થઈ રહ્યું છે. તરત જ એવું જણાવે છે કે ક્યારેક આવા ડિસિઝનો, નિર્ણયો દેશને બચાવવા માટે લેવા પડતા હોય. આ સમગ્ર ઘટના બાદ કાઉસરને અમેરિકા દ્વારા ધ RNK નું બિરુદ આપવામાં આવે છે અને કહેવામાં આવે છે કે આ દુનિયાનો એવો ધરતી પરનો એક એવો પણ વ્યક્તિ, કોઈ એવો વ્યક્તિ નથી કે જે કાઉસર જેટલો ઇન્ટેલિજન્ટ હોય. ત્યારબાદ હિન્દુસ્તાનની ગવર્મેન્ટ દ્વારા એક એજન્સી બનાવવામાં આવેલી હતી. એ એજન્સીને રો તરીકે જાહેર કરવામાં આવી. રો, અને આજે પણ એ ભારત માટે ઘણા બધા એવા ઇન્ટેલિજન્ટ કાર્યો કરી રહી છે, જે સિક્રેટ કાર્યો કરી રહી છે અને ઇન્ડિયાને બચાવી રહી છે. તો ધીસ ઇઝ ધ મિસ્ટ્રી ઓફ કાશ્મીર પ્રિન્સેસ.